હાલો મિત્રો, એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો। તો ભરતી અપડેશન તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આપણે વાત કરીશું કેનેરા બેંકમાં મિત્રો ભરતીની જાહેરાત કરેલ છે। 3000 પ્લસ જગ્યાઓની મિત્રો ભરતી છે અને સારી વેકેન્સી છે મિત્રો। અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક અને શેર કરો મિત્રો ભૂલતા નહીં। તો બેંકની નોકરી કરવા માગતા મિત્રો માટે એક સારા સમાચાર છે મિત્રો। તો આપણે સૌપ્રથમ રાષ્ટ્રીય યુક્ત બેંક જે ગ્રેજ્યુએટ છે એપ્ટિક્સ માટે મિત્રો એપ્ટિક્સ કહેતા પ્યુન માટે મિત્રો ભરતીની જાહેરાત કરેલ છે। એમાં 3000 એપ્ટિક્સ માટે ભરતીની જાહેરાત કરેલ છે। આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મેળવીએ તો વિડીયોમાં મિત્રો બન્યા રહ્યો। આગળની જો વાત કરીએ આપણે તો નોટિફિકેશન અનુસાર 21 સપ્ટેમ્બરથી શરૂ કરી અને 4 ઓગસ્ટ સુધી છે મિત્રો આની અરજી છે લેવાના છે। આ વેબસાઇટ પણ મિત્રો એની આપેલ છે, વેબસાઇટ ઉપર જઈને તમે એની મુલાકાત મિત્રો અવશ્ય લઈ શકો છો। તો આગળની આપણે વાત કરીએ તો સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપણે મેળવતા જઈએ એટલે તમને ડાઉટ ન રહે મિત્રો। આગળની વાત જોઈએ આપણે અરજી કરતાં પહેલાં મિત્રો ખાસ કરી અહીંયા એની વેબસાઇટ આપેલી છે। આ વેબસાઇટ ઉપર પોતાનું છે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। પોર્ટલમાં 100% સંપૂર્ણ પ્રોફાઇલ મિત્રો એડ કરવાની રહેશે। સંપૂર્ણ 100% તમારી જે પ્રોફાઇલ અપડેટ થઈ જાય મિત્રો એટલે આગળની પ્રોસેસ મિત્રો કરવાની રહેશે। તો આગળની જો વાત આપણે કરીએ તો 3000 પ્લસ જગ્યાઓ છે એપ્ટિક્સ માટે અને એમાં જે છે એ 1302 પદ છે જનરલ વર્ગ માટે છે અને ઓબીસી માટે મિત્રો 740 પદ અને એસસી માટે મિત્રો 479 પદની મિત્રો જાહેરાત કરેલ છે। તો આપણે કેટેગરી વાઇઝ પણ મિત્રો જગ્યાઓ છે અહીંયા છે એની પણ માહિતી મિત્રો આપણે આપી આગળ પણ જોઈશું બધી માહિતી અને પગાર શું છે એ પણ આગળ વાત કરવાના છીએ। તો ભરતી સાથે જોડાયેલી મહત્વની માહિતી છે। તો ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની છે 20 થી 28 વર્ષ વચ્ચે ઉંમર હોવી ફરજિયાત છે અને 1 સપ્ટેમ્બરના રોજ આધારે છે તમારી જન્મ તારીખની ગણતરી મિત્રો કરવામાં આવશે। અનામત વર્ગ માટે મહત્વના સરકારના નિયમ મુજબ થોડી ઘણી છૂટછાટ મિત્રો મળી શકે છે। તો ખાસ કરીને એટલું જોવાનું ચૂકતા નહીં। આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો। તો આગળની આપણે વાત કરીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 4 ઓક્ટોબર છે। 4 ઓક્ટોબર સુધીમાં તમારું ફોર્મ ભરી દેવાનું રહેશે। કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી તમે ડિગ્રી મેળવેલી હોય મિત્રો તો તમે આ ભરતીમાં લાભ લઈ શકો। એટલે તમે સ્નાતક અથવા ગ્રેજ્યુએટ હોય મિત્રો તો તમે ફોર્મ અહીંયા એપ્લાય કરી શકો છો। કોઈ પણ સબ્જેક્ટ સાથે હોય એનું કોઈ મહત્વ નથી। આગળની વાત કરીએ તો આપણે જો બીજા તબક્કાની વાત કરીએ તો પહેલાં તમારે ઓનલાઈન ટેસ્ટ દેવાની રહેશે, પછી જે નોલેજ ટેસ્ટ અને ત્યારબાદ ભાષાનું જ્ઞાન હોવું મિત્રો જરૂરી છે। અને આમાં ખાસ કરી કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે। એટલે સીસીસીનો કોર્સ મિત્રો ફરજિયાત કરેલો હોવો જોઈએ। આમાં દર્શાવેલ નથી પણ ખાસ કરીને સીસીસીનો કોર્સ છે કોમ્પ્યુટરનું જ્ઞાન મિત્રો જરૂરી છે। આગળની વાત કરીએ એપ્લિકેશન ફીની શું વાત કરીએ તો ફી છે મિત્રો 500 રૂપિયા રાખેલી છે। એસસી અને એસટી કેટેગરીઓ માટે કોઈ પણ જાતની ફી નથી, ખાલી જનરલ અને ઓબીસી બંને માટે છે 500 રૂપિયા ફી છે એ તમારે ઓનલાઈન કરવાની રહેશે, ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે। તો ખાસ કરીને યાદ રાખજો બાબત। આગળની આપણે વાત કરીએ ફોર્મ કઈ રીતે ભરવું, એના માટે શું કરવું, કઈ વેબસાઇટ સર્ચ કરવી તો એની વિશે વાત પણ મિત્રો કરી દઈએ। એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ભરવું મિત્રો તો ખાસ કરી સૌપ્રથમ વાત તમારે અહીંયા જે કેનેરા જે એપ્લિકેશન જે વેબસાઇટ છે મિત્રો એના પર જઈને તમારે સર્ચ કરવાનું રહેશે। ડાયરેક્ટ ઓપ્શન મળી જાય ત્યાં એપ્લાય નામનું બટન તમને જોવા મળશે, ત્યાં ક્લિક કરીને તમારે ફોર્મ એપ્લાય કરવાનું રહેશે। આગળ પહેલાં કીધી વાત પ્રમાણે રજિસ્ટ્રેશન પહેલાં ફરજિયાત છે। અને પગાર ધોરણની વાત કરીએ એપ્ટિક્સમાં દર મહિને છે મિત્રો કેટલો પગાર મળશે એની પણ વાત કરી દઈએ તો 15000 રૂપિયા છે દર મહિને તમને પગાર મિત્રો મળશે। એપ્ટિક્સ માટે શું સરસ એવી જગ્યા છે। તો આ રીતનો વિડીયો હતો। તો વિડીયો તમને સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં। આવા નવા વિડીયો પાછા મળીએ મિત્રો। જય હિન્દ।